આ એક જૂના સમયની વાત છે, મજા આવે એવી. એ સમયમાં શું છે, સંડાસ ને એવું નહોતું, બધા બહાર જતા ડબલા લઈ લઈને. એમાં રઘો અમારે એક ડબલું લઈને નેહાળીએ ગયો. ત્યારે શું છે, થોડોક પાકો માલ ખાતા એટલે આમ નેહાળીનો ઢાળ હોય ત્યાં બેસવું પડે, અને ગેડીઓ બોરડીના જાળામાં ભરાવીને થોડુંક બળ કરી લાગી આવે. એ બરોબર એ બેઠો હોય ને ભવૈયાની ટોળી નીકળે. એ સમયમાં ભવૈયા બહુ આવતા. એને એમ કે ભવૈયા જોઈ ગયા, પણ ભવૈયાને ખરેખર બહુ કાંઈ ધ્યાન નહીં. પણ એ ભવૈયાની ટોળીને નીકળે ને ગઈ ગામમાં. એટલે રઘાને એમ થયું કે હાળા ભવૈયા જોઈ ગયા છીએ. હું કે ઉષા નીસો થતો હતો, એઠે મકોડા હતા, એટલે એ બધું એને જોયું છે ને હાળા વર્ણન ન કરે, સારું ગામમાં ભૂંડા લગાડશે. એ તો ભાઈ રઘો પછી આગળ ખુરશી નાખીને બેઠો કે કંઈક કહે ને તો હમણાં પૈસા દઈને કહી દઉં, મારું કાંઈ કહેતા નહીં. તે ભવાઈ એવા આમ બધી વાત ચાલુ કરે, ખેતર પાદર ને નેળિયું કરીને ઊભું રાખીને તબલા તાલ મને ઢળેંગ ત્યાં ઊભું રાખે. રઘાને એમ થયું માળા હાળા કહેવાની ત્યાં નેરડી કહે છે. એટલે રઘો ગયો ને 100 રૂપિયા દિલી ભાઈ કે નેરડી વાળું વાવલ્યું. પણ એ ઓલું સમજે એને એમ કે વંશમાર કરવાનું કે ફરી વાર આને મજા આવી હતી. ભવાઈયા પાછા ચાલુ કરે, ખેતર પાદર ને નેવડ્યું એમ કરીને 2-3 તબલા ઉપર જોટા મારે ઢળેંગ. રઘો કે મારા હારા કહી દે 100 રૂપિયા બહુ લાલતું છે, નહીં માને. જઈને 500 રૂપિયા જલવા. એ કે ઓલું નેરડી વાળું હોય કે હા એ કે નેરડી વાળું. એને એમ કે નેરડી વાળું નથી કહેવાનું, ઓલે એમ કે નેરડીમાં આને મજા આવે છે, વંશમાર કરવાનું કીધે. ત્યાં તો 4-5 ભવાયા હો ભાઈ, વળ ખાઈને હજી ખેતર પાદર ને નેરડિયું ઢળેંગ. રઘાન થયું ઓહો હાળા બહુ લાલતું. હા 600 રૂપિયા ગયા પણ કાંઈ માન્યા નહીં. પછી રઘો કંટાળ્યો. એ કહી દે એ કે નેરડી જઈને બેઠો હતો એ નહીં કે મકોડા હતા એટલે ઉછાળી થતો. તે તાર થાય એ કલાક કહી દે. હવે આટલા બધા પૈસા પોહાણે એમ નથી. એટલે આમાં શું કારક બંધ બેસતી ટોપી પહેરાઈ ગયો હોય ને ત્યારે આવી રીતે ખર્ચા થઈ જાય, સમજો.